આજથી કેશોદ શહેરમાં ધોરણ 9 થી 12 સુધીની પ્રિલિમિનરી પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। કેશોદ શહેરની માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજરોજ પ્રિલિમિનરી પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। 29 જાન્યુઆરી સુધી ચાલશે આ પરીક્ષાઓ। સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી અમુક શાળાઓમાં 2 શિફ્ટમાં વિવિધ વિષયોની પરીક્ષા લેવામાં આવી રહી છે। શિક્ષણ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ કેશોદ શહેરની 12 સરકારી તેમજ ગ્રાન્ટેડ તથા 18 જેટલી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં ધોરણ 9 તથા 10 સામાન્ય પરીક્ષા તથા ધોરણ 11 અને 12માની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। ધોરણ 9 તથા 11નો અભ્યાસક્રમ ડિસેમ્બર મહિના સુધી રહેશે, જ્યારે ધોરણ 10 અને 12નો અભ્યાસક્રમ સંપૂર્ણ રહેશે। કોઈપણ શાળાઓ દ્વારા પ્રશ્નપત્રની ગોપનીયતા ભંગ કરનાર શાળા કે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેશોદ શહેરમાં ધોરણ 3 થી 8 સુધી તમામ માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે। બીજા સત્રની ત્રિમાસિક પરીક્ષાઓ 2 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી સુધી રાખવામાં આવી છે। કસોટીઓમાં દરેક વિષયના 40 થી 40 ગુણ રાખવામાં આવ્યા છે, જેના માટે 15 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે। મારું નામ વર્ષાબેન એન ભાખર। હું શ્રી કે વણપરિયા કન્યા વિનય મંદિરમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આજથી અમારી શાળાની અંદર ધોરણ 9 થી 12ની દ્વિતીય પરીક્ષા અને 10 અને 12ની પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ થયો છે। અમારી શાળાના કુલ 558 બાળકો છે આ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા ખૂબ સરસ શાંત વાતાવરણમાં લેવાઈ રહી છે। આ પરીક્ષા પૂરી થશે પછી ધોરણ 10 અને 12ની 2 ફેબ્રુઆરીથી રાઉન્ડ ટેસ્ટ એ શરૂ કરવામાં આવશે। રાઉન્ડ ટેસ્ટ પણ 2 વખત લેવામાં આવશે અને એની અંદર બાળકોને ખૂબ સારું શૈક્ષણિક કાર્ય અને અનુભવ મળી રહે એ રીતના પ્રશ્ન પેપર છે ટીચર દ્વારા કાઢવામાં આવે છે અને બાળકોને બોર્ડની પરીક્ષાનો પૂરેપૂરો માહોલ મળી રહે એ રીતે પરીક્ષા અમે લઈ રહ્યા છીએ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।